આમ તો ઘણા મંદિરો જોયા છે, મંદિરો, મસ્જિદો, ચર્ચ કે એવું બધું જગતભરમાં, પણ આવું અભૂતપૂર્વ નથી જોયું ક્યાંય પણ. જે ભવ્યતા છે, જે પવિત્રતા છે અને જે સર્વધર્મ સમન્વયની ભાવના છે, સ્વામિનારાયણ ધર્મની છે ને, એ સર્વધર્મ સમન્વયની ભાવના, જે આમ વાંચી કે ક્યાંય સાંભળી પણ અહીં ચરિતાર્થ થતું જોવા મળે. અહીં જે જોવા મળ્યું ને એ ચરિતાર્થ થયું હોય, વાસ્તવમાં બદલી ગયું હોય. હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસને પરિકથા લખી, પણ એ પરિકથાનું અહીં રૂપાંતર જે જોયું એ તો અભૂતપૂર્વ. અને ભલે એના પાયાથી લઈને અત્યાર સુધીનું નિર્માણ થયું એમાં હાજર ન હોય અમે, પણ એ આખું કેમ થયું એ તો બરાબર ખ્યાલ આવી ગયો. અને ત્યાર પછી આ મૂર્તિઓના વિધાન જોયા બધાના, પછી પ્રમુખ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, આ બધું